અત્યારે હવારમાં નીકળી પડ્યા. હા, ટાઈમ દેખાડી દઉં તમને. ટાઈમ ડેટા ટ્રાન્સફર કરી દીધો આમાં, કેમ કે ફોન હે ને ભરાઈ ગયો. હોટેલે ચા નાસ્તો કરી લીધો, એક વેફર ખાધી અને રવાના થઈ ગયા. પણ રાજસ્થાનમાં આવો ને એટલે તમારે પૈસા વધી જાય. 5 રૂપિયાની MRP હોય ને એ જગ્યાએ 7 રૂપિયા લેવા લાગે. સવાર પડી જાય ને સવારના 7 વાગ્યા ને આ ટાઈમે હું ઘરે હોઉં તો બસ અત્યારે પથારીમાંથી ઉઠું. અને અત્યારે 4 વાગ્યાના રવાના થયા અને જઈ રહ્યા છીએ. સુરજ દાદા તો ઉગ્યા છે પણ નીકળતા નથી, પણ વાદળોની પાછળ એટલે દેખાતા નથી. બાકી વ્યૂ દેખો, આ પાખરમાં પર્વતમાં અરાવળીની પેલા 3 જણા તો આવે ને ત્યારના પાછળ છે. અને એ રામદેવરા જતા માણસ હોય ને એમની માટે કેમ બાંધેલા તો એમાં અમને પણ સેવા મળી રહે, એ વાતે સારું છે. તો હાલો તો એક છેલ્લો કેમ્પ હતો રામાપીરનો. અહીંથી હવે એમનો રસ્તો અલગ થઈ ગયો અને અમારો રસ્તો અલગ. અહીંથી સુંદર માતા જવરાય અને અહીંથી રામાપીર રામદેવરા. તો અહીંથી રસ્તો અલગ થઈ ગયો ને હવે એકી સેવા કેમ્પ આવવાનો ને રામાપીરનો કેમ્પ નહીં, માતાજીનો કેમ્પ આવશે. આ ભાઈ અમને લઈને જાય ભાખરોમાંથી શોર્ટકટ મારવાની પૂરી તૈયારી છે. શું મંદિરમાં નીકળ્યા બીજા દુખે નથી દુખતા? ના, પગ દુખતા નથી. માતાજીની મેર છે. કઈ કંપનીનું ઘી ખાઓ? કંપનીનું નહીં ખાધા, ઘરનું ઘી ખાવા દેશી. તો ફાઇનલી ગાઈસ અમને ભાખર દેખાવા લાગ્યા છે સુંધા માતાવાળા. પેલા દેખાય એ જગ્યાએ જવાનું હોય. પેલા ભાખર દેખાય, હા એને જવાનું ગમે. મેરે કો તો પતા નહીં થા. વાદળ છાયું વાતાવરણ થઈ ગયું હોય અને રાજસ્થાનમાં આવે તો આવે જેમ કે પાછળ ધાણી જ લખેલી આવે, જેમ કે ગમે જેમ કે પુરોહિત તો એ બધા પુરોહિત રહે તો પુરોહિત કી ધાણી. ભાખર આવવાનું ચાલુ થઈ ગયું હોય અને આજ ભાખર ઉપરથી ચડતા અમારે જવાનું. આ બીજો રસ્તો શોર્ટકટ વાળો. બીજો રસ્તો તો પહેલો રસ્તો તો તમને ખબર જ હશે, જે સીડી વાળો રસ્તો. પણ આ શોર્ટકટમાં આ ડાયરેક્ટ ભાખરમાંથી ડાયરેક્ટ સીડીના વચ્ચોવચ નીકળશે. એટલે ડાયરેક્ટ ભાખર ઉપરથી ચડતા અને આ રસ્તો ખોજનાર અમારો વ્યક્તિ આગળ જાય. એમનું નામ હે વૈજ્ઞાનિક મોરજીભાઈ. મોરજીભાઈ તમારો મોં બતાવો તો. આ સિગારેટના ધોવાડા ઉડાડતા જાય. કેમ પૈસા જ્યાદા કમાઈ લીધા એ વૈજ્ઞાનિક બની, સિગરેટ પીવાનો શોખ ચડી ગયો. फिर वही बात आ रही है जो गरीब हो ना आदमी. રસ્તો ભટકી ગયા તો અહીંથી પથ્થર ઉપરથી ચડતા આવે અને હવે આગળ જઈએ. આ ડાયરેક્ટ નીકળશે, વચમાં નીકળશે કંઈક, એટલે અહીં આગળ જઈ રહ્યા. તો તકલીફ તો બહુ પડે. મારે તો બુકમાં પોડલો પણ ભરાઈ ગયો, પણ તો ગમે એમ કરીને હાલા થઈ રહેશે. ફાઇનલી હવે તમારે તો પહોંચ્યા અને બતાવી દો રસ્તો. ત્યાંથી ભમતા આવ્યા ઉપરથી. હકીકતમાં હાલત તો ખરાબ થઈ ગઈ, પરસેવા તો નીકળ્યા. 4 કલાક એમને એમ રખ્યા. એના કરતા સીડીથી આવું ચાલે, બાકી હવા ગાડા ધંધા કરાય નહીં. અને આ રહી સુંધાજીની રોપવે. જો તમને તકલીફ પડતી હોય ને હાલવા તો અહીંથી પણ આવી શકો રોપવેમાં. ભાડું ખબર ને 200 રૂપિયા જેવું કઈ પાસે. અત્યારે ધર્મશાળામાં આવી ગયા પણ ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ, એટલે વધારે રેકોર્ડ કરી શક્યો નહીં. અને હમણાં ચાર્જિંગ કર્યો અને ચાર્જિંગ થાય એટલે લગી હું નાહી લીધું. અને આમાં હું અને તેજો બે જણા નાહી લીધું હોય. બીજા બધા નાવા ગયા પછી નાહી લીધું અને પછી જમવા જશું. જેમ કે અત્યારે 2 વાગે અને 3 વાગશે ને એટલે પેલી ખાવાની ધર્મશાળા હે એ બંધ થઈ જશે. અને એના પહેલા અમારે જમવું પડશે, પછી અમે દર્શન કરવા જશું. બરોબર, બીજા બધા આવે છે ને અત્યારે અમે જઈએ છીએ જમવા પેલી ધર્મશાળામાં. ધર્મશાળા તો બંધ હતી, અત્યારે હવે નાસ્તો કરવા આવ્યા. અને એ નાસ્તાની બધી દુકાને અને અહીંથી આ રસ્તો જાય એ તોડિયા તોરા ઉપર જાય. તોડિયા તોરા એટલે બધેથી ઊંચો રેતી વાળો તોરો. બધી નાસ્તા વાળી દુકાનો હોય. દેખીએ હવે નાસ્તામાં એમ તો ઠેકાણા તો નહીં હોય, પણ જે હોય એ ખાઈને કામ ચલાવી દે. થોડા દિવસ નાસ્તો કરવા તો આવ્યા પણ એ તો માખા ઉડે છે ને. ઓકે મજા કરવાથી કામ. નાસ્તામાં કે વેરાયટી છે નહીં.
જે નામને તો વસ્તુ જ નથી પણ પેટમાં ભૂખ લાગે બરોબર નહીં એટલે ખાવો તો પડશે. નાસ્તામાં તો ઠેકાણું નતું પણ નાસ્તો કરી લીધો તો હવે આ રવાના થઈ ગયા ધોરા ઉપર ચડવા સારું. અને જો અહીં તો માછલીઓ હજુ પેલો ધોરો શેક ઉપર ચડવાનું હોય. હવે ખબર નહીં ચડાય છે કે નહીં ચડાય એ તો રમ જાણે. ગમે તેમ કરીને ચડી તો જશે. હા જો અહીં તો ઘોડા પણ છે. આપણે ઊંટ ભાઈ તો સ્પીકર લઈને બેઠા એમને ગીત વગાડવા જોઈએ ને એટલે લાલ ટામેટા જેવો ચંગા મંગા જેવો થઈ ગયો. ચંગા મંગો ચડવાનું ચાલુ કરી દીધું અને શ્વાસ ચડવા લાગ્યો. પગ દુખી. આ તો હારી ગયો હિંમત. અને અમારે પેલો તો રીલ જ બનાવે. બાકી 3 જણ તો નીચે એમની તો પહેલથી જ હાર માની લીધી. અમારાથી કે નહીં ચડે એ તો ચડી રહે. મારી હાલત ખરાબ થઈ ગઈ. શ્વાસ ચડી ગયો. અમને જોઈને તો પહેલાં આવવા લાગ્યા. એમની પણ હાલત ખરાબ જ થાય. એ રહેતા ને ત્યાં એ તો થોડાક જ ઉપર ચડાય તો એ બ્રેક મારી દીધી. એટલી મહેનત કર્યા પછી ફાઇનલી ઉપર ચડી ગયા. અને અમને જરા અસર જ નથી આ બેને તો 110 રૂપિયા દેખાડે. જા સિકંજી લઈને લીંબુ સિકંજી. ભાઈ અને તો હકીકતમાં ઓર્ડર કરી દીધો પણ એક ને નહીં 3 ને આવ્યું હોય. અને ત્યાં કોકતરે મારો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો કે મારું ઘર નાસ્તો તો એકદમ બેકાર જ હતો. મારી માન તો ભૂખું રહી રહ્યો પણ આ જગ્યાએ નાસ્તો ના કરવાનો. અને શું ખાલસી મોર જ લઈને આવ્યો કંજૂસ મારવાડી. એક 10 રૂપિયાનું હોય તો શું તો 3 લાવવા હતા ને 5 રૂપિયા કેટલા નમકીન ના 5 રૂપિયા તો 3 ના લાવે 3 ના લાવે. એનું કર્યું પણ અમારું નહીં કર્યું. કોક કઈક સમજ નહીં યાર. ગુજરાતી કેવું શું મારે ફરવા જવું છે. માણસો ફરવા આવતા નથી. ભાઈ બંધુ દાતારે આપણે સિકંજી પીધી કેટલાની હતી? ખાલી 20 રૂપિયાની વધારે. અને તો પડીકું ખાય કેટલા હતા? 10 રૂપિયા ઉપર તો 5 રૂપિયા લખેલા. 10 રૂપિયા લે. 5 રૂપિયા એટલે કેમ કે નીચે તો કેમ દેવા પડે 10? કેમ કે ઉપર નીચે ઉપાડીને ઉપર આવવું પડે એટલે 10 દેવા પડે. કેમ કે એની મજૂરી નથી મળે. તો પેલા ખેડાવાળો એમ બોલે मारवाड़ थे गुजरात के आया था ने मैं बाबली के बाल कपाया था ने अभी मैं गाली नहीं दे सकता. ખેડો વાળા કયું મને ખબર નહીં હો ભાઈ. હા ગબ્બર ભાઈ કેમ બનાવ્યો છે જબર બનાવે છે આપણે ગબ્બર ભાઈ કંટાળા થઈ ગયા. ગબ્બર ભાઈ ને આપણે કોઈ હા ઊંટ પૈસો ખાય ये ऊंट कुछ खाता नहीं. उसका मुंडा हिला रहा है खाली. વિમલ ખાય વિમલ બોલો જુબા કેસરી. પછી તો બીજા દી હવાની પોરમાં અમે રવાના થઈ ગયા દર્શન કરવા માટે. દર્શન બીજા કરી લીધા ને હવે અમે ઘર જઈએ ને આ સિરીઝ આટલા માટે અને હવે આવતા વ્લોગમાં બાય બાય. તો આ સિરીઝ તો આટલા માટે અને આપણે અલગ અલગ સિરીઝ બનાવવાની છે પણ હજુ વાર લાગશે કેમ કે હવે નવી શરૂઆત કરી. એમ તો હું ઘણા બ્લોગ બનાવું છું પણ મિની બ્લોગ બનાવતો ક્રિએટર છું અને મોટા બ્લોગ બનાવતો થોડીક વાર લાગશે. થોડોક એક્સપિરિયન્સ થશે એટલે ભાઈ થોડાક આગળ ધીરે ધીરે પ્રગતિ થાય એમાં વાર લાગશે થોડીક. પણ આપણે હવે તમે કોમેન્ટ કરી દેજો કે કયો બ્લોગ બનાવવાનો. અને અત્યારે આપણે અંબા જવાનો એ પણ વિડીયો બનાવવાનો પણ ભાદરવી પૂનમે બરોબર ને. તમે જરીક ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે હવે નવી સિરીઝ આવતો રહેવાનો હોય. અને તમને બ્લોગ કેવો લાગે જરીક કોમેન્ટ કરી દેજો. હા થોડીક વાર લાગશે, થોડીક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે પણ એ તો ધીરે ધીરે કરજો. પણ આપણે ગુજરાતના 1 નંબરનો બ્લોગર તો નહીં પણ સારામાં સારું બ્લોગર બનવાનું હોય. અને આવું કન્ટેન્ટ કોઈની પાસે નહીં મળે ને એવું કન્ટેન્ટ હું તમને પ્રોવાઈડ કરીશ. એટલે તમે જરીક સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે એવો સપોર્ટ બને રાખજો. અને મળો આવતા વ્લોગમાં. બાય બાય.